મુંબઈ ઇન્ડિયન્સના હેડ કોચે હાર્દિક પંડ્યા અને રોહિત શર્માના કેપ્ટનશીપ વિવાદ વિશે વાત કરી અને આ જોઈને રોહિત શર્માની પત્ની ખુશ ના હતી. જી હા મિત્રો, મૂળભૂત રીતે માર્ક બાઉચર જે એમઆઈના હેડ કોચ છે તે એક પોડકાસ્ટમાં ગયા હતા. ત્યાં તેમણે એક વિવાદાસ્પદ વિષય સ્પર્શ કર્યો હતો. તેમણે કહ્યું કે રોહિત શર્માની છેલ્લી 2 સિઝન બેટને લઈને ખાસ રહી ન હતી. અમે સંપૂર્ણપણે ઈચ્છીએ છીએ કે તે એક ખેલાડી તરીકે જ રહે, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે તે મેદાન પર જાય અને મેચ દરમિયાન આનંદ માણે. જે કેપ્ટનશીપનો ભાર હોય તે તેમના ખભા પર ના હોય. અને બીજી તરફ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ અદ્ભુત રહી છે. તે બીજી ફ્રેન્ચાઇઝીમાં ગયા હતા અને એક ટાઇટલ જીત્યા હતા અને એક રનરઅપ પણ રહ્યા હતા. તેમની પાસે ખૂબ જ સારી લીડરશીપની કુશળતા છે અને એમઆઈ બોય પણ છે. તેથી જ જ્યારે અમે તેમને પરત લાવીએ છીએ ત્યારે આ ફક્ત એક નવો તબક્કો છે. જો આમાંથી લાગણીઓની અપેક્ષા દૂર કરવામાં આવે તો આપણે જાણીએ છીએ કે ભારતીયો તેમના ખેલાડીઓ વિશે ખૂબ જ લાગણીશીલ છે. આ તો ફક્ત ક્રિકેટનો નિર્ણય છે. અમને રોહિત શર્માથી કોઈ સમસ્યા નથી, બલ્કિ રોહિત શર્માનું પરફોર્મન્સ સારું થશે જ્યારે તેમના પર દબાણ ઓછું હશે. તે મુક્તપણે બેટિંગ કરી શકશે. તો આ હતું તેમનું સમગ્ર નિવેદન જે તેમણે પોડકાસ્ટમાં કહ્યું હતું. આની એક ક્લિપ અપલોડ થઈ હતી ઇન્સ્ટાગ્રામ પર, જેમાં રોહિત શર્માની પત્ની રીતિકા આ સાંભળ્યા પછી ખુશ ન હતા. તેમણે પબ્લિકલી કોમેન્ટ કરતા લખ્યું કે આમાં ઘણી બધી વસ્તુઓ ખોટી છે. તેમની આ કોમેન્ટ જોઈને તો એવું જ લાગે છે ભાઈ, રોહિત શર્મા હજી પણ એમઆઈની કેપ્ટનશીપ ઈચ્છે છે, પણ મેનેજમેન્ટનો આ નિર્ણય કંઈક જુદો જ હતો. તેથી હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપમાં આપવામાં આવી હતી. તો મિત્રો, આ વિષય પર તમારો શું અભિપ્રાય છે? વિડીયોને લાઇક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો.